કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હું જયેશ પટેલ. અલિન્દ્રા ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય કે ભવિષ્યમાં ક્યારેય નહીં બને એવું જે સ્કેન્ડલ બન્યું છે તેને લગતી માહિતી આપું છું. હું એટલાન્ટા, USA છું. નયન પટેલ અને કમલ પટેલ અને અલ્પાબેન પટેલ એ મારી વાઈફ જૈમિની પટેલ, જે અલિન્દ્રાની બી છે, તેના નાના ભાઈ બહેન છે. 6 વ્યક્તિ અલિન્દ્રા આવ્યા છે અને લગભગ થોડા દિવસ ત્યાં રહેવાના છે, 2 વીક કે 3 વીક. અને ત્યાં 9 કુંડી યજ્ઞ માટે આવ્યા છે અને યજ્ઞ રાખ્યો છે 4 જાન્યુઆરીના. 6 વ્યક્તિઓએ જે સ્કેન્ડલ આખું બનેલું છે લગભગ 9.5 વર્ષ કે એનાથી બી વધારે પહેલાનું છે. એટલે કહેવાનો મતલબ 2016 કે એનાથી પહેલાનું. અને કદાચ શરૂઆતના પાર્ટમાં 2 વ્યક્તિઓ હતા, પ્રિતેશ અને કમલ. આ 6માં બંને ભાઈ ભાભી કે બેન બનેવીના માતા પિતાને લગતું અહીં કશો બોલતો નથી, કારણ કે એ લોકો એના માટે જવાબદાર ના હોવા જોઈએ, કારણ કે આ લોકો પુખ્ત ઉંમરના હતા ને બધું વિચારીને કરેલું કામ છે. એટલે મા બાપ એમાં કોઈ રીતે ગુનેગાર ના ગણાય. એટલે હું એમના નામ બી નથી બોલતો. કદાચ તમે આ બધાને ઓળખતા હશો એટલે તમને ખબર તો પડશે કે એમના માતા પિતા કોણ છે, પણ હું એમના નામ નહીં લઉં. જૈમિનીને જ્યારે સિટીઝનશીપ મળી ત્યારે અમે બંને ભાઈઓ નયન, કમલ તે વખતે બંને અનમેરિડ હતા અને તેમની બેન જે જરા ગુજરી ગયા છે સુરત, એ બધાનું એપ્લાય કર્યું હતું અમેરિકા આવવા માટે. ત્યારે બંને ભાઈઓની સ્થિતિ બી સારી નથી અને ત્યારે એવું જ હતું એમને ખુદને બી કે અમેરિકા આવીને કેરિયર સારી બનશે અને જિંદગી સારી થશે, જે અમારું ધ્યેય હતું. હવે અમે તે વખતે 2 વસ્તુ કરી શક્યા હોત. એક જે અમે બી કરી હતી, એક તો એના માતા પિતાને બોલાવવાના હતા અને બંને ભાઈઓને અને બેનને બી જે સુરત હતી. મારા માટે ઓછી તકલીફ અને સહેલું સોલ્યુશન એ હતું કે એના પપ્પા મમ્મી અહીંયા આવી એમના માટે એપ્લાય કરે અને અમે કોઈ માટે અમારે બહાર ના રહે. પણ તેવું કર્યું હોત તો એના માતા પિતા અમેરિકા આવે અને સિટીઝન થાય ત્યારે એપ્લાય કરી શકી હોત સુરતવાળી બહેન માટે. અને આ બંને ભાઈઓ લગ્ન ના કરી શક્યા હોત જ્યાં સુધી એના માતા પિતા આવીને સિટીઝન થયા હોત. હવે સિટીઝન થઈ શક્યા હોત કે નહીં તે શક્ય લાગતું નહોતું તે વખતે, કારણ કે સિટીઝનશીપ થવા માટે ઇંગ્લિશ આવડવું જોઈએ, કારણ કે સિટીઝનશીપનો ટેસ્ટ પાસ કરવો પડે. બીજું કે એ આવીને એપ્લાય કર્યું હોત તો એ લોકોને બંને ભાઈઓને અનમેરિડ રહેવું પડ્યું હતું અને અનમેરિડ રહ્યા હોત અને ઉંમર થઈ ગઈ હોત, જો કોઈ કારણસર એમના માતા પિતા સિટીઝન ના થઈ શક્યા હોત તો એ લોકોને લાંબી ઉંમર સુધી વાંઢા રહેવું પડ્યું હોત. બીજું જોખમ એ હતું કે ના કરો ને ભગવાનની ઈચ્છા ના હોય, એમની ઉંમરના કે તબિયતના કારણે કોઈ કારણસર માતા પિતાને કંઈ થયું હોત તો એ પિટિશન કેન્સલ થઈ હોત અને તે વખતે ફરી નવેસરથી એકડે એક કરવું પડ્યું હોત અને ફરી અમારે તો ફાઇલ કરવું પડ્યું હતું. કે પછી મેં વિચાર્યું કે જૈમિનના અમે એ બંને ભાઈની અમે એપ્લાય કરીએ, જેથી એ લોકો વહેલી તકે મેરેજ કરી શકે, કારણ કે કેટેગરી 2માં આવી શક્યા હોત. તો અમે એ મોટી ભૂલ અત્યારે એવું લાગે છે કે કરી હતી, કારણ કે જો તે વખત ના કરી હોત તો એ જિંદગીમાં સંજોગો જે દેખાય છે પ્રમાણે અત્યાર સુધી વાંઢા જ રહ્યા હોત અને અમેરિકા તો આવ્યા હોત પણ મોટી ઉંમરે આવ્યા હોત. ત્યારે અમે આ બધાનું ફાઇલ કર્યું ત્યારે અલ્પાબેનને પ્રિતેશને સામેથી પૂછ્યું હતું કે તમારે કોઈનું બી ફાઇલ કરવું હોય, એપ્લાય કરવું હોય તમને તકલીફ નથી, કારણ કે મેં જૈમિનીને કહ્યું હતું કે તું પૂછ, જેથી એમને ક્યારેય જિંદગીમાં એવું ના લાગે કે ખરાબ લાગે કે અમે એમને પૂછ્યું નહોતું કે એમને કંઈ કરવું હોય ને. તો અલ્પાબેને ચોખ્ખી જ ના પાડી હતી કે મારાથી શક્ય નથી. તો પછી અમે
9 જણનું ફાઇલ કર્યું હતું. તે વખતે 4 જણા હતા, પણ પછી બંને ભાઈના લગ્ન થયા અને એમને બાળકો થયા, એટલે ટૂંકમાં જ્યારે આવ્યા ત્યારે ટોટલ 9 જણ. બંને ભાઈ ભાભીઓને અમે અમેરિકાને વિઝા ખોલાવવાનું લાગ્યું, એટલે 2 વર્ષ પહેલાં અમે દર મહિને 15-20 દિવસે જ્યારે બી ફોન કરીએ તો જ્યારે સ્પીકર ફોન પર સાથે હું ને જેમને કહીએ કે તમે ઇંગ્લિશ શીખજો, તેથી અમેરિકા આવીને લાઈફમાં ઓછી તકલીફો પડે. તો તે લોકો હા કરતા હતા કે કરીશું. ક્યારેય એવું કહ્યું નહીં કે અમે ઇંગ્લિશ શીખતા નથી કે શીખવાના નથી. એ ફોન કરતા હતા ત્યારે વોટ્સઅપના ફોન ફ્રી નહોતા, એટલે એ ફોન તો અમે અને કંઈ બતાવવા માટે નહીં પણ ખર્ચીને કરતા હતા અને સારા દિલથી સારી ઈચ્છાથી કરતા હતા. પછી હવે જેમ ડાઉટફુલ પાર્ટ એ છે કે એ દરમિયાન પ્રિતેશભાઈ, જે ખુદ પોતે બી ઓછું ભણેલા છે, એમને બી ઇંગ્લિશ નથી આવડતું. એમની પર્સનાલિટી એવી છે જે મારા ઓબ્ઝર્વેશનમાં આવેલી છે કે એ ઈચ્છે કે એમને અપેક્ષા હોય કે મને બહુ ઇમ્પોર્ટન્સ મળે ને બધા મને પૂછીને કંઈ કરે. હવે પ્રિતેશભાઈ ખુદ નોર્થ કેરોલાઇના રહેતા હતા, તેમના માસીના દીકરાઓ ને બધા ત્યાં જ સેટ થયેલા છે. તો એ બધા માસીના છોકરાઓ બધા ઇંગ્લિશ ભણેલા હતા. એટલે પ્રિતેશ કુમારની હાલત દિવાળિયા ગામમાં, ઉજ્જળ ગામમાં દિવાળિયા જેવી. અને એમને આટલી થોડા વહેલાઈ ગયેલા એટલે પોતે સિનિયર હોવાનું થિંકિંગ. તો એમને એમ કે આ 2 ભાઈઓ બી ઓછું ભણેલા છે, તો હું એમની આગળ મારું સિનિયર લાગું અને મારું ઇમ્પોર્ટન્સ વધે. પણ એમણે એપ્લાય કશું કરેલું નહીં, પણ દાનત એવી એટલે 90% એમને એશ્યોરન્સ આપેલું હશે કે જો તું અમેરિકા આવ્યો છું, હું ઇંગ્લિશ નહોતો જાણતો, તો હું સેટ થયેલો છું, એટલે તમે નહીં કરો તો વાંધો નહીં આવે, હું તમને હેલ્પ કરીશ. અને 99% કમલને આ વસ્તુ ખબર હશે, એટલે ઓરિજિનલી કમલ અને પ્રિતેશ પ્લાન એ લોકો અમેરિકા આવ્યા પહેલાંનો હશે. આ મારું થિંકિંગ છે, જે આખા પછીની હિસ્ટ્રી બની છે એના બેઝિસ પર હું કહું છું. એક ટકો કદાચ ખોટો. પછી 10 વર્ષ પહેલા, લગભગ આ ટાઈમથી થોડા દિવસો પહેલા, એટલે ડિસેમ્બર 2015માં 7 જણના વિઝા ખોલાયા અને જાન્યુઆરીની 28મી કે 27મી અમેરિકા આવ્યા. હવે એને એટલાન્ટાની ફ્લાઇટ હતી, ન્યુયોર્કથી હતી, એટલે એ લોકો પહેલાં ન્યુયોર્ક ઉતર્યા. એટલે પ્રિતેશ કુમાર જૈમિન જે અમને તો કહેતા જ નથી, પણ એક્શનમાં આવી ગયા. ચાને તીખી પૂરી લઈ અને ન્યુયોર્કના એરપોર્ટ પહોંચી ગયા. અને જેમને અત્યાર સુધી ટાઈમ વાઇઝ, પ્રયત્ન વાઇઝ કે પૈસા વાઇઝ 7 જણના અમેરિકા લાવવામાં કોઈ પ્રયત્ન નહોતો કે કોઈ મહેનત નથી કરી, કોઈ ખર્ચો નહોતો કર્યો. એ ચા, તીખી પૂરી અને સિમ કાર્ડ લઈને પહોંચી ગયા ન્યુયોર્ક. ત્યારે મારી વાઈફને મેં તે વખત જેમનીને કહ્યું જ હતું કે પ્રિતેશના મગજમાં કશુંક ચાલે છે, કેમ કે આજ સુધી કશું કરવું નહોતું. સિમ કાર્ડ લઈને ભાગ્યું અને તીખી પૂરી ચાય સાથે. ખેર પછી એ લોકો 7 જણ ફ્લાઇટમાં બપોર પછી એટલાન્ટા આવી ગયા સાંજે. અને હું જઈને મારા ઓળખીતા સાથે 2 કારો લઈને લઈ આવ્યો. પછી એ લોકો મારા ઘરે આવ્યા. આવ્યાના પહેલા જ વીકમાં મેં એ લોકોને કહ્યું હતું તે મારા શબ્દો જરા ધ્યાનથી સાંભળજો. અમે બંને ભાઈ ભાભીઓ અને બાળકો મારા ઘરમાં અમેરિકા આવ્યા છો કારણ કે જેમિનીની ઈચ્છા હતી કે તમે અમેરિકા આવો, સારી રીતે સેટ થાઓ
સુખી થાઓ અને ખુશ થાઓ અને નજીકમાં બધા રહીએ અને આનંદથી ખુશીથી રહીએ. ત્યારે મેં કહ્યું કે તમે એ કારણથી અત્યારે અમારા ઘરમાં છો અને અમારે તમારા 5 પૈસા બી જોઈતા બી નથી અને જોઈશે બી નહીં, પણ તમે ક્યારેય જિંદગીમાં એવું બી ના કરશો કે ક્યારેક બી જમીનનું દિલ દુખે અને એને એમ થાય અને અફસોસ થાય કે આ લોકોનું અમેરિકા ક્યાં લાવી. નહીં તો હું જયેશ કુમાર તમને ક્યારેય માફ નહીં કરું અને ક્યારેય છોડીશ નહીં. તમે ગમે ત્યાં હશો તો ધરતી પરથી શોધીને તમને બરબાદ કરી દઈશ. આ વસ્તુ મેં 2 દિવસ કન્ટિન્યુઅસ 2 દિવસ 2 વખત કહી હતી. ઓકે, અને મને આજની તારીખે બી એટલો વિશ્વાસ છે કે આ શબ્દો મારી જિંદગીમાં ભગવાને જ બોલાયા હતા. અને ત્યારે બી કારણ કે મેં પછી જઈને તરત બી કહ્યું હતું કે ખબર નહીં હું કેમ બોલ્યો હતો, પણ બોલાયું હતું ભગવાને. એનીવે, મેં એમને પૂછ્યું કે ઇંગ્લિશ શીખ્યા હતા? તો મોંમાંથી એક બી સરસ શબ્દ નહીં. અને નયન એણે બેશરમીની લિમિટ છોડી દીધી. મને એમ કે છે કે હવે અમે અહીં જાય છે તો તમે એમને ટ્રીક શીખવાડજો. બંને ચારેવને રાતોરાત પૈસા દ્વાર થઈ જવું હતું, પણ એના માટે જે કરવું પડે એ કરવાની તૈયારી નથી. એનીવે, મારા કોન્ટેક્ટથી બંનેને 2 જણને જુદી જુદી જગ્યાએ મોટેલ પર જોબે લગાયા તરત થોડા દિવસમાં. પછી ધીમે ધીમે એ લોકોનું કામ ચાલવા માંડ્યું. કમલની જોબ મારા ઘરથી 3 કે 4 માઇલ દૂર જ હતી અને એમને રહેવાની વ્યવસ્થા થઈ. ત્યાં સુધી રોજ સવારે હું એમને મોટેલ પર મૂકી આવું અને સાંજે લઈ આવું. એ ટાઈમે હું રાતની જોબ કરતો એટલે સવારે હું 6:30 જોબ પરથી આવ્યો હું અને પછી એ લોકોને ફરી 8:30 મૂકવા જવું. કંઈ બતાવવાની વાત નથી, પણ કોઈ બી માણસ અમેરિકામાં નાની વાતમાં બી થેન્ક યુ કહેતો હોય ને એપ્રિશિએટ કરતો છે. તો આ લોકોએ જે નીચતા બતાવી છે એ તમને એનો અંદાજ આવે એટલા માટે કહું છું કે શું શું થયેલું છે. પછી મોટેલ પર નજીકમાં ગયા રહેવાનું ચાલુ થયું. તો કાર ના હોય તો હું અમારી ગ્રોસરી લેવા જતો તો જેમીની ફોન કરે, કારણ કે કન્વિનિયન્સ ગ્રોસરી સ્ટોર રસ્તામાં હતો, કે તમે એમને મિલ્ક કશું જોતું હોય તો જઈને હું લઈને આપી આવું. અને પછી ધીમે ધીમે એનું સેટ થવા માંડ્યું. પછી એ વાતને 1 કે 2 મહિના 2-1 મહિના થયા હશે એટલે મારો નાનો સન જે પાર્થ પટેલ છે એને લોટ ભાવે પાપડીનો, એટલે કુનાલે બનાવ્યો ને કહ્યું કે તમે લઈને આવજો, પાર્થ માટે લોટ બનાવીશ. એટલે અમે લઈને ગયા, પાર્થને, હું અને જૈમિની. તો સામેથી જ કમલભાઈએ કહ્યું કે પ્રિતેશનો ફોન આવ્યો હતો કે તું અહીં આવી જા, મોટેલને જોબ છોડીને આવતો રહે. અને પછી કમલભાઈએ જ કહ્યું કે મેં પ્રિતેશને ના પાડી, કારણ કે જોબ મને જયેશ કુમારના ઓળખાણ મળી છે અને 2 વીકની નોટિસ આપવી પડે. એટલે પ્રિતેશ કુમારે એમને કહ્યું કે ના ના એ બધું ચાલ્યા કરે, છોડ દે, બહુ વાંધો ના આવે, તું આવી જા. એટલે તે વખત કદાચ હિંમત નહીં હોય કે થોડી શરમ હશે, એટલે કમલભાઈએ ના પાડી કે ના, એવું માંથી ના થાય, કારણ કે જયેશ કુમારનું ખરાબ દેખાશે. ટૂંકમાં પ્રિતેશ કુમારની હું જે કહું છું મારા ડાઉટ છે એ તે વખત બી મને આ વસ્તુ મગજમાં નથી આવી. ઓવર ધ પીરિયડ ખબર પડી. હવે પ્રિતેશ કુમારનું નામ તો છેલ્લા 2.5 વર્ષ પહેલા પિક્ચરમાં આવ્યું કે એ બી ખેલાડી છે, ત્યારે મને બધું ડોટ્સ એડ થવા માંડ્યા કે લાઈન થવા માંડી કે શું હતું. એનીવે, પછી બીજા 2-1 વર્ષ 2 મહિના થયા. એ દરમિયાન પ્રિતેશભાઈ એક્શનમાં હશે અને એ દરમિયાન જૈમિનીના
કે આ લોકોના પપ્પા મમ્મી ન્યૂ જર્સી હતા. એમણે નક્કી કર્યું કે આવા છોકરા આવી ગયા છે, એમણે મોટેલમાં નોકરીએ વર્ગી ગયા છે, એટલે અમે બી અમેરિકા ન્યૂ જર્સીથી એટલાન્ટા જતા રહીએ. એટલે પછી પ્રિતેશ કુમારે તમારા અલેન્દ્રાના જ છે મંકા કાકા, આઈ થિંક એમનું નામ પ્રદીપભાઈ છે કદાચ, પણ મંકા કાકા એ જ્યોર્જિયામાં લગભગ અમારાથી 250 માઇલ દૂર બ્રુન્સવિક કરીને ટાઉન છે, અને બાજુમાં બીજું એક મોટું ટાઉન છે, ઓશનની એટલે બીચની નજીક છે. એટલે ત્યાં બધી મોટેલો છે અને એમને કેટલા વર્ષોથી ત્યાં છે, એટલે બધા મોટેલો વાળા સુરતીઓ બધા ઓળખે. એટલે પ્રિતેશભાઈએ પ્લાન કર્યો કે એને કમલ ત્યાં જાય, એટલે સેટિંગ કર્યું કે જગ્યા મળી જતી હતું. હવે એ દરમિયાન જેમિનના પપ્પા મમ્મીએ આ લોકોને એવું કહ્યું કે અમારે આવી જવું છે, અને જેમિનીને એમ કહ્યું કે તું અમારા માટે એપાર્ટમેન્ટ શોધવા માંડ, જેથી અમે આવીને ત્યાં રહી શકીએ. તો જેમિને એમ કહ્યું કે તમે અમારા ઘરે રહેજો. તો કે ના, અમે આટલા ટાઈમ તો રહ્યા હતા તારા ઘરે, અને હવે છોકરાઓ આવીને કમાતા થયા છે, તો અમે એમને જોઈ લઈશું. એટલે એમણે કહ્યું કે અમને ખાલી એપાર્ટમેન્ટ શોધવામાં મદદ કર. હવે નયાનામાંથી લગભગ 1.5 કલાક દૂર હતું, અને કમલ નજીક, અને અમારું નજીક પેલું સિટી વાળો એરિયા ગણાય, અને કમલ લોકોનું હતું એ થોડો દૂરનો એરિયા. એટલે એપાર્ટમેન્ટ અમારે નજીક શોધવાનું હતું. એટલે કમલભાઈને મનમાં એમ કે એપાર્ટમેન્ટનો ખર્ચો થશે, એટલે જમીનને ફોન કરીને તોછાડાઈથી વાત કરી કે તું બીજું વરસ મારા પપ્પા મમ્મીને ચાર્જો કેમ ના રાખી શકું, દાદાગીરીથી. હું બાજુમાં જતો, એટલે મેં સાંભળ્યું, એટલે મેં એને કહ્યું કે તું દાદાગીરીથી વાત કેમ ન કરું, અને અમે તો રાખ્યા જ છે, અને રાખ્યા હતા, અને કહ્યું છે, એમણે કહ્યું છે કે અમારે છોકરાઓ સાથે રહું છે. એટલે હું હતો ફોન પર, એટલે પાછો પડી ગયો ત્યાંથી. પણ ટૂંકમાં તે વખતે દાનત નથી, કારણ કે કહ્યું તો એવું કે પહેલા દિવસથી એમ જ હતું કે કેમ કરીને અમે પૈસાદાર થઈ જઈએ, અને એના માટે ગમે તે કરવું પડે એ દિવસથી તૈયારી હતી. જ્યાં સુધી બહેન જોતી વસ્તુ મફત મળતી હોય તો ખિસ્સામાં હાથ નાખવાનો નહીં. ટૂંકમાં સાઈડની બીજી સાઈડે જઉં છું, પણ મેઇન વસ્તુ 2016 સુધી અમેરિકાએ ત્યાં સુધી, અને 1995થી, એટલે લગભગ 22 વર્ષ દર વર્ષે હું અમેરિકાથી આણંદ આવતો હતો. ઘણી વખત વર્ષમાં 2 વખત, કારણ કે મારા બા જીવતા હતા 2009 સુધી. મારા બા એકલા જ હતા, એટલે અમારા ઘરની વસ્તુ કંઈ હોય જ નહીં. મારા કપડાં બી ઇન્ડિયા થોડા હોય, એટલે અહીંથી ઘણું લઈને મારી એક હેન્ડબેગમાં મારી જ વસ્તુ હોય, બાકીની 2 બેગો જે અમેરિકા છે એમને ખબર છે કે એક બેગમાં આશરે 25 કિલો જેવું તો તમારું વજન જાય, ટૂંકમાં 50 કિલો. એમાંથી લગભગ લેટ્સ સે 10 કિલો સ્ટીલ મારા ઘરનું ગણેલું આવે, તો 40 કિલો વજનની વસ્તુઓ અલિન્દ્રાના ઘરમાં જાય. અને કહ્યું એક વર્ષમાં 1 વખત કે 2 વખત એ કુટુંબ માટે વપરાય. જેમિની એ ના પાડે કે જે દર વખત જઈએ તો આપણે જરૂરી નથી. હું કહું ના જેમિની, માણસ ના હોય તો વધારે આશા થાય, પણ આપણે ભગવાને આપ્યું છે, કોઈ તકલીફ નથી. 22 કઈ બતાવતો નથી, પણ એ લોકોને તમે ઓળખો. 22 વર્ષમાં 1 વખત કે 2 વખત વસ્તુ મળી. શરૂઆતમાં 2 ભાઈઓ એકલા હતા, પછી પરણ્યા, પછી બાળકો વાપરી. એ લોકોએ અમેરિકાએ 10 વર્ષ થશે આવતા મહિનામાં. બરાબર બેન માટે કંઈક કર્યું હોય. ઇન્ડિયા આવ્યા
વિવેક માટે એમ નથી કહ્યું કે જેમિની તારે કશું જોઈએ છે મીડિયાથી લાયે કશું. આટલા એ લોકો દિલથી અને આર્થિક રીતે ગરીબ છે. એનીવે પછી એપાર્ટમેન્ટ શું તે દરમિયાન પ્રિતેશ એક્શનમાં હતા. એટલે એ ડીલ લઈને આવ્યા. પેલા મંકા કાકાને તો આ બધું ખબર જ નથી. એટલે એમણે કોઈ સુરતી 2 મોટેલવાળા જોડે વાત કરી. એટલે નક્કી થયું અને એ રીતે સેટિંગ કર્યું કે જેથી એના પપ્પાને ત્યાં કામ મળે. એટલે પછી અહીંથી ત્યાં જવાનું નક્કી થયું. હવે એ થયું. હવે એ નયનભાઈ અહીં હતા. હવે નયનભાઈનું હવે ગ્રીન કાર્ડ સિટીઝન થયા ત્યાંથી હિંમત આવી ગઈ, કોન્ફિડન્સ. ત્યાં સુધી ચારાના કોન્ફિડન્સ નહીં. એકલા રહેવાનું થાય તો ફાટે. એટલે તરત મંકા કાકાને ફોન કર્યો કે મારું કશું કરી આપો. સેમ વે પ્રિતેશની ઈચ્છા નહીં લઈ જવાની, આ વાસ્તવિકતા. પછી એ બીટિંગ રહી ગયા અને ત્યાં ગયા. પછી મહિનો થયો એટલે ચાલુ થયું કે હવે આ કામ અમારે બહુ છે, માણસ ઓનર સારા નથી, ફલાણું ઢેકણું, એટલે હવે મારે અહીં નથી રહેવું. હવે આ દરમિયાન શરૂઆતમાં જ્યારે એ લોકો અહીં આવ્યા ને એના 15 દિવસમાં જ કુનલ, કમલની વાઈફ, એ સોખડાના છે. એ સોખડાના એક બેન છે જેમણે એના પપ્પા કુનલ એમણે મોકેલી બેન બનાવી છે. હવે એ બેનનું બી કેરેક્ટર એવું જ છે જે રીતે મારો એક્સપિરિયન્સ છે. આમ રમિફ હોય એટલે એમણે ત્યારે જ એમને કહ્યું તમે અહીં પેન્સિલ્વેનિયા આવી જાઓ અને સરસ છે, આમ છે તેમ છે. કુનલબેનને લાલચ કે ભાઈ પિયરમાં જતા એવું તો સારું અહીં, કારણ કે જયેશકુમાર સ્ટ્રીક બીજા ઊંધા છંતા ધંધા કશું ચાલે નહીં, સીધી લાઈનમાં ચાલવું પડે. બધી વખત શરૂઆતમાં નવા હતા એટલે ના છૂટકે રહ્યા હતા અહીં, પણ દાનત ત્યાં જવાની હતી. પછી આવું થયું. પછી એકનો પ્રોબ્લેમ ચાલુ થયો એટલે એની સામે નયનના ચાલુ થયા. સચ્ચાઈ શું પ્રોબ્લેમ હતા એ મંકા કાકા ખુદને ખબર છે, એમણે મને કહ્યું હતું. એટલે પ્રોબ્લેમ હશે કદાચ, તો એટલા પ્રોબ્લેમ તો નતા જ કે ના થાય. પણ એ દરમિયાન સેટિંગ પેલા રંગી ફોઈ જોડે થયેલી હશે એટલે આ બધા ખેલ ચાલુ થયા હતા. હવે કાવતરું ચાલુ થવા મળ્યું કે આપણે છાના પેન્સિલ્વેનિયા ભાગીએ. એટલે એ કાવતરું ત્યાં ડિસ્કશન ચાલુ થયું. હવે એ ડિસ્કશન થતું હતું એ દરમિયાન અલ્પુને ખબર પડી, અલ્પાબેનને પોતાના વિચારથી વિચારવા મળ્યું. હવે આ બધી વસ્તુ તે વખતે મગજમાં સેટ નથી થતી, પણ હવે ઓવર ધ છેલ્લા 3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષમાં મગજમાં ઉતરવા મળી. એટલે અલ્પાબેનના રોજ જેમિની પર ફોન આવવાનું ચાલુ થયા. આ ટાઈમ છે 2016ના જુલાઈની શરૂઆતમાં. અને એ જેમિનીને રોજ ફોન કરે, જેમિની આ લોકો અહીંથી પેન્સિલ્વેનિયા જવાનો પ્લાન કરે છે અને ત્યાં મોંઘવારી બધું બહુ છે, તો તમે લોકો અમે ત્યાં જતા પહેલા 2008 સુધી, એટલે કે છે તમને બી ખબર છે અને એમના પૈસા નહીં બચે, કશું નહીં, અને કામ વગર ત્યાં જાય છે, પોસાશે બી નહીં. અને એ જ વસ્તુ એટલી જ સાચી કે એ લોકો ત્યાંથી જ આવ્યા હતા અહીં જે મોટેલમાં આવ્યા ત્યારે બ્રુન્સવિક. એટલે આખા કાવતરામાં અમે તો હોત જ નહીં. અમને લાવનારા અલ્પુબેન, અને અલ્પુબેને તે વખતે પોતાના સ્વાર્થ માટે, કારણ કે આ 2 ભાઈઓ ત્યાં જતા રહ્યા હોત તો એ ન્યૂ જર્સીથી અહીં આવ્યા તો એ એકલા પડત. એટલે પછી રોજ ફોન આવવા માંડ્યા. એટલે મને એમ થયું કે હું જે કરી શકું એ.
હવે ઓરિજિનલી એ લોકોને મોટેલમાં મૂક્યા ત્યાં રાખવાનું કારણ એ હતું કે મોટેલમાં રહેવાનું ફ્રી હતું અને ખાવા પીવાનો સિવાય કોઈ ખર્ચો જ નહોતો, લાઇટ બિલથી માંડીને. એટલે અમારો પ્લાન એવો હતો, મારો જેમિલીનો, કે 1-2 વર્ષમાં એ લોકો કમાઈને પૈસા ભેગા કરે એટલે એમને નાના હાઉસ લઈને સેટ કરી દે. એટલે હાઉસનું તે વખતે કદાચ એ હાઉસ એમને 2.5 લાખમાં મળી ગયું હતું અને લોન સાથે. પણ અભણ માણસોને લાંબુ વિચારે નહીં, એટલે એમને એમના સ્વાર્થથી વિચારી. રમી ફોઈ એમના સ્વાર્થથી વિચારી, પ્રિતેશ એના સ્વાર્થથી વિચારે. એનીવે, એટલે મેં આ લોકોને ફોન કર્યો ને કમલને. મેં એમ કહ્યું કે તારી જોબમાં તારે મોટો પ્રોબ્લેમ છે તો તમે 3-4 જણ પહેલાં ન્યૂજર્સી અહીંયામાં ત્યાં એટલાન્ટા પાછા આવી જાઓ. હું તમને બીજી નોકરીએ ઠેકાણી પાડીને સેટ કરીને હેલ્પ કરું અને પછી પ્રિતેશ ત્યાં સુધી નયન ત્યાં સુધી રહે અને એક વખત તારું થાય પછી નયનનું હાથમાં લઈને નયનને પછી સેટ કરી દે. આ વાત થઈ મારે લગભગ 8મી કે 7મી જુલાઈને. પછી કમલ કહે છે કે જોઈશ પ્રિતેશ, નયન કદાચ એગ્રી નહીં થાય. મેં કહ્યું જે હોય જણાવજે. એ દરમિયાન પ્લાનિંગ ચાલે છે પણ મને કહેતા નથી. બીજી બાજુ નેહલ, જે એમની કાકાની દીકરી, એ બી અલિન્દ્રાની છે. એને 9% એને બી સચ્ચાઈ નથી બતાવી કે આ ખેલ ચાલે છે. નેહલને એટલું જ કહ્યું કે તું મને આવીને બ્રુન્સવિકથી પેન્સિલ્વેનિયા ડ્રોપ કરીશ. એટલે નેહલ જે રિલેશન હશે એ પ્રમાણે હા પાડી. આ વસ્તુ જે બી પ્લાન પાક્કું થાય છે એ બી અમને નથી જણાવ્યું. ઓકે, પણ ઘણી વખત છે ને ભગવાનના પ્લાન શું હોય એ આપણે ના વિચારીએ, પણ ભગવાનને સચ્ચાઈ બહાર પાડે ને તો તે દિવસે પડી. 12મી જુલાઈ 2016. મારી સવાર 6:30 જોબ પરથી આવીને ચા પીને સૂઈ જાઉં 7 વાગે અને લગભગ 9:30-10 ફરી જાગી જવું એટલે નીચે આવું. એ દિવસે સવારે 10-10:15 નીચે આવ્યો. મને એકદમ યાદ આવ્યું કે આ તો મંગળવાર થયો અને કમલને આપણે શુક્રવાર ફોન કરીને કહ્યું હતું તો એનો કંઈ જવાબ નહીં આવ્યો. તો આપણે એને ફોન તો કર, શું કર્યું એને નક્કી કર્યું કે ના કર્યું તો આપણને તપાસ કરવાની ખબર પડે. એટલે ફોન કર્યો તો એ ફોન અમને તો ખબર નથી કે નેહલ ત્યાં છે. નેહલે ઉપાડ્યો કમલનો ફોન. તો મેં કહ્યું નેહલ તું ક્યાંથી ત્યાં? નેહલ કે છે હું એ લોકોને તમને ખબર નથી, હું તો એમને પેન્સિલ્વેનિયા લઈ જવાય છું. ત્યારે ખબર પડી કે આ ડબલ રોલ કરતા હતા. પેલું તો કામ ચાલતું હતું જ પણ અમને ચોખ્ખું ના કહ્યું નહોતું. ઓકે, અને નેહલે કહ્યું કે પેલો મોટેલના મેનેજરને વાત કરવા ગયો છે હિસાબ ક્લિયર કરવા, એટલે અમે જઈએ છીએ એમ. મેં કહું ઓકે આપે એટલે ફોન કર્યો. બેમાંથી એક અક્ષર કુનલ હોય કે એક શબ્દ બોલ્યા નથી. મેં એમ કહ્યું તમે ભૂલ કરો છો કે ખોટું કરો છો, બધું ઘણું સમજાયું. ત્યાં મકાનો તમે જશો, ફાલતુ લેવા જશો 3-4-5 લાખના સિવાય મકાન નહીં મળે અને ગમશે બી નહીં. એના મોર્ગેજ વધશે, આટલું બધું થશે. એની સામે તમને ઘણું સારું ઘર, એનાથી અનેક ઘણું સારું 2.5 લાખમાં મળશે. અમે નજીકમાં હેલ્પ કરી શકું છું બધું. પણ આ બધું પોકા પાયે પેલા રમી ફોઈ અને આ બધાનું સેટિંગ હતું. એક અક્ષર બોલ્યા વગર ફૂલ જાણીને તૈયારીથી સમજ સાથે કે બેન જો સંબંધ તોડવાનો છે, તૂટવાનો છે, બગાડવાનું છે, દેટ્સ ફાઇન. ગયા અને પછી એના પપ્પા મમ્મીનો જે ન્યૂજર્સી હતા એપાર્ટમેન્ટ એનો ચેક અમારા પર આવ્યો હતો, કારણ કે અમારા એડ્રેસ આપ્યો છે તો કે ડિપોઝિટ હોય ને ફ્લેટની એ. અને પછી એ લોકો પછી તો બહાર આવી ગયું કે એ લોકો પેલા ન્યુયોર્ક પેન્સિલ્વેનિયા નયનને પાછળ જવાના છે મહિનામાં. એટલે અમે ચેક અમારે પહેલાં કોઈને જોડ મોકલવાનો હતો, પછી એમ થયું કે હવે જવાના છે તો મળીને કરીએ. હવે એ દરમિયાન આનું પ્રૂફ નથી.